ઓમ નમઃ શિવાય. વર્ષની અંદર એક દિવસ એવો આવે છે કે જ્યારે આદ્રા નક્ષત્ર હોય, માર્ગશીર્ષ મહિનો હોય એટલે માગશર મહિનો હોય અને સોમવાર. આ વખતે સોમવાર છે એટલે ત્રિવેણી સંગમ છે. 16 ડિસેમ્બરના રોજ શિવ પૂજાનું બહુ મોટું મહત્વ છે, કારણ કે આદ્રા નક્ષત્ર છે, માગશર મહિનો છે અને સોમવાર છે. આ દિવસે પૂજન જ્યારે આપણે શિવ દર્શન કરીએ, શિવ પૂજન કરીએ, 1600 પ્રચારથી મંત્ર જાપ કરીએ, ઓમ નમઃ શિવાય કે મૃત્યુંજયના મંત્ર, અને દીપમાલા કરીએ તો આનું બહુ મોટું મહત્વ થાય છે અને બહુ મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે. અનેક આપણી મનોકામના પૂર્ણ કરવાવાળું આ દિવસ આવી રહ્યો છે, આ 16 ડિસેમ્બર 2024. તો ખાસ આ દિવસે જ્યોતિર્લિંગ સ્વરૂપ શિવના દર્શન કરવા. આપણે તો અહીં સોમનાથ મહાદેવ છે, બાકી કોઈ પણ શિવલિંગ શિવાલય પર જઈને દર્શન કરવા, ત્યાં જળ ચડાવવું, પાણીનો લોટો ચડાવવો, ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ કરવા, ત્રંબકમના મંત્ર જાપ કરવા, બની શકે તો બ્રાહ્મણ પાસે 1600 પ્રચાર પૂજા કરાવી, પોતાની હાથે પણ આપણે પૂજા કરી શકીએ. એનું પણ મહત્વ એટલું છે. 100 મહાશિવરાત્રિ આપણે કરીએ અને એનું જે પુણ્ય પ્રાપ્ત થાય એટલું પુણ્ય આ દિવસે પ્રાપ્ત થાય છે, કારણ કે શિવ પુરાણના અનુસાર આ દિવસે અગ્નિ સ્તંભ સ્વરૂપે શિવ પોતે પ્રગટ થયા હતા. જ્યારે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે એક ઓલું થયું હતું કે ભાઈ આપણા બંને વચ્ચે મોટું કોણ, ત્યારે એ અગ્નિ સ્તંભ પ્રગટ થયો અને બંને એના ઓરછોર ના ગોતી શક્યા. ત્યારે વિષ્ણુ ભગવાને નારાયણે પ્રાર્થના કરી, બંનેએ પ્રાર્થના કરી, બ્રહ્માજી અને નારાયણ. ત્યારે શિવજી પ્રગટ થયા અને ત્યારે કીધું કે વરદાન માગો. તો ત્યારે એમણે વરદાન વિષ્ણુ ભગવાને એ માગ્યું કે આ દિવસે આદ્રા નક્ષત્રમાં જ્યારે તમારું પ્રાગટ્ય થયું છે અગ્નિ સ્વરૂપે, ત્યારે કોઈ પણ તમારી પૂજા કરે, દર્શન કરે, મંત્ર જાપ કરે તો એની સર્વે મનોકામના પૂર્ણ થાય અને એના જીવનમાંથી કષ્ટનો નાશ થઈ જાય અને તમારા શિવ રૂપી આશીર્વાદ એમના ઉપર કલ્યાણ રૂપી વરસે. અને ત્યારે શિવ ભગવાને કીધું તો તથાસ્તુ. તો યાદ રાખજો, વધુમાં વધુ લોકોને આ જાણ કરજો, એનું પણ એક પુણ્ય છે. અને આ સોમવારે જે આવી રહ્યો છે 16 ડિસેમ્બરે શિવના દર્શન કરજો, શિવની પૂજા કરજો, ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ કરજો અને દીપમાલા ખાસ કરજો, કારણ કે અગ્નિ સ્વરૂપે પોતાના ઘરના મંદિરની અંદર પણ દીપમાલા કરવાની. 1 કરો, 11 કરો, 21 કરો, આ કરજો. ઓમ નમઃ શિવાય. જય ગુરુદેવ. વધુમાં વધુ આને ફેલાવજો.